સમાચારમાં આગળ વાત કરીશું। ખેડાના નડિયાદમાં આરટીઓએ જો કે હાલ વાહનોને બ્લેકલિસ્ટ કર્યા છે। 19.24 કરોડ ટેક્સ ન ભરાતા આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ટેક્સ ન ભરાતા તમામ વાહન માલિકોને નોટિસ ફટકારી છે। આરટીઓ અધિકારી જીજે સોલંકીએ પ્રતિક્રિયા આપી છે। આપણે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા ચેકિંગ કરીને નોટિસો પાઠવીને ટોટલ 8.52 કરોડની ટેક્સ ડિફોલ્ટરની આવક આપણે વસૂલ કરેલી છે। એના અંતિત બાકી છેલ્લે 4073 વાહનો બાકી હતા। અંદાજિત 19 કરોડ જેટલા વાહનોની 19 કરોડ રિકવરી બાકી છે। એમાં આપણે બધા વાહનોને બ્લેકલિસ્ટ કરી દીધા છે। ટોટલી બ્લેકલિસ્ટ કર્યા છે એટલે જ્યાં સુધી એ ટેક્સ નહીં ભરે ત્યાં સુધી આગળ એમનું આરટીઓનું કોઈ પણ કામ નહીં થઈ શકે, ને એ વાહન ટ્રાન્સફર કરાવી શકે, નહીં એમની કઈ લોન દાખલ કરાવી શકે, કે લોન દાખલ હોય તો એને નીકાળી શકે, કે બીજું કોઈ પણ કામ આરટીઓમાં એમનું થઈ શકશે નહીં। જ્યાં સુધી એ લોકો રૂપિયા નહીં ભરે ત્યાં સુધી કંઈ કામ નહીં થાય, એટલે એમને પહેલા રૂપિયા ભરવા પડશે। એમાંથી અમે અમારી રીતે શોર્ટ લિસ્ટ કરીને 300 વાહનો જેટલા શોર્ટ લિસ્ટ કર્યા છે। એને અમે અમારા જે નાયબ મામલતદાર છે, સર્કલ ઓફિસર, એમના થ્રુ અમે નોટિસ પાઠવી છે બોજો દાખલ કરવા માટેની। બોજો દાખલ કરવું એટલે શું છે, એમની કોઈ પ્રોપર્ટી હોય તો એના પર જ્યારે બોજો દાખલ થશે તો એ પ્રોપર્ટી પણ એ નહીં વેચી શકે। તો આપણે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા ચેકિંગ